ગાઈઝ આપણે વિડિયોનો એન્ડ તો કરી દીધો તો પણ ફરીથી આપણે વિડિયો ચાલુ કરી દીધો કારણ કે કાલે છે મારો બર્થડે અને આપણને મળી ગઈ છે સરપ્રાઈઝ લઈને આવ્યા છે કેક આ જુઓ બંડી માસ્ટર લો દીવા અગરબત્તી થાઈશ મમ્મી કે એ માં આવડા આવડા હાલ કાઈ કીનો કટ કર્યા પહેલા જ ચાખી લીધું હેપી ટુ યુ કરજે વ્યુ ઊભી રે હવે તાર મમ્મી વિડિયો ઉતાર તો ગાઈઝ આપણા બર્થડે ની કેક આવી ગઈ છે અને હવે આપણે કેક કાપીએ છીએ અને આજ તો બર્થડે સારો એવો રહ્યો મમ્મી પપ્પા ને બધા આવ્યા છે પણ મીણબત્તી તો નહીં કરીએ તો આપણે બીજું જેને કરી દીધી તો તમે બધા પણ આવી જાઓ કેક કટ કરવા માટે खत्म बाय बाय टाटा गुड ગાઈસ જુઓ અહીંયા હજી આ બે જણા જો અડધી અડધ કેક ખાઈ ગયા છે આ બેન બાપ ને દીકરી બંને કેટલી બધી કેક ખાઈ ગયા જો અડધી કેક બે જણે ખતમ કરી બસ હવે ઊભા થાવ ચલો ચલો ગાઈસ હવે આપણે સુઈ જઈએ છીએ શાક રોટલી હવે જુઓ ઢોસા બનાવ્યા છો અને અમારા વા બધા ખાવા બેસી ગયા છો વ્યૂ કેવા બન્યા યમ્મી યમ્મી બન્યા યમ્મી યમ્મી તો હેલો ગાઈઝ આપણે હવે મળી રહ્યા છીએ બીજા દિવસે અને બપોરે તો તમે જોયું હતું કે આપણે ઢોસા બનાવ્યા હતા કારણ કે આજે છે મારો બર્થડે અને બહુ તૈયાર નથી થયા કારણ કે બસ સિમ્પલ જ આપણે તો એટલું બધું કંઈ મનાવતા નથી એટલું બધું કંઈ કરતા નથી તો બસ રાત્રે જે સેલિબ્રેશન કર્યું હતું આપણે એ જ રાત્રે સેલિબ્રેટ કર્યો હતો આપણો બર્થડે અને પછી આજે સોમવાર છે કાલે મંગળવાર છે એટલે જો मजा आया તો મંગળવારે આવ્યું હોત તો સારું હતું કે ક્યાંક અમને આંટો મારવા કે બહાર જવા માટે મળતું પણ શું કરીએ હવે સોમવારે બર્થડે આવ્યો તો જોઈએ છીએ હવે આજે તો કંઈ નવીનતા તો કરી નથી બસ મમ્મી પપ્પા બસ સવારે ઉઠીને થોડું ઘણું ઘરનું કામ કર્યું પાછા ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો બધા બેઠા વાતો કરી બપોરે જમ્યાનો વિડીયો તો જોયો તમે કે અમે આજ બપોરે ઢોસા બનાવ્યા હતા તો ઢોસા ખાધા પાછું ફરીથી આરામ કર્યો અને આ વખતે પપ્પા આવ્યા છે તો પપ્પાને હમણાંથી પગનો દુખાવો થોડો વધારે થઈ રહ્યો છે તો બસ આરામ પર જ જઈ રહ્યો છે ટાઈમ કાલે જ બહાર જવાનું છે પણ વિચારીએ છીએ હવે ત્યાં જઈએ દૂર જવાનો પ્લાનિંગ કર્યો હતો પણ શાયદ તક દૂર નહીં જવાય કારણ કે હમણાં પપ્પાના પગની તકલીફ છે પ્લસ જૈનમના સ્કૂલનું બી કામકાજ થોડું છે તો બહાર જવાનું તો હમણાં કંઈ થશે નહીં કાલે પણ સાંજે નીકળીશું ક્યાંક જવા માટે સવારે સ્કૂલનું કામ કરવાનું છે એટલે આમ તો દૂર જવાનો પ્લાનિંગ હતો પણ એટલો ટાઈમ સેટ થાય એવું છે નહીં એટલે દૂરનું પછી અમે કેન્સલ રાખ્યું છે બાકી આપણો બર્થડે તો આજે ઘરમાં જ ગયો છે બસ જુઓ રાત્રે સેલિબ્રેટ કર્યો તો બપોરે સારું એવું જમવાનું બનાવ્યું હતું અને હવે સાંજે જોઈએ છીએ મમ્મી પપ્પા હમણાં ગયા છે નીચે આંટો મારવા માટે શાકભાજીને બધું લેવા માટે ગયા છે તો બસ શાકભાજીને એવું લઈને આવ્યા પછી જમવાનું બનાવીએ જમી કરીને પછી પાછા ફરીથી બેસીશું મસ્ત મમ્મી પપ્પા આવે એટલે અમને એવું હોય છે કે અમે જોડે બેસીએ મસ્ત એવી વાતો કરીએ અને ટાઈમ સ્પેન્ડ કરીએ ક્યાંય બહાર જવાની એટલી બધી ઈચ્છા નહીં થતી જો હા બોલ હવે શું કહેતી હતી ના શું કહેતી હતી આંખો બંધ કરો હું તમને સરપ્રાઈઝ આપું એમ કે હા લે આંખો બંધ કરી લે આપો જલ્દી
ઓહો લે વાહ વાહ સરપ્રાઈઝ આપી લે વિહુ એ મને આપી કે તું તારે પોતાને જ આપી ચપ્પલ કાઢો જુઓ દાદા દાદી ગયા તા બહાર આંટો મારવા માટે અને વિહુ માટે સાજો રમકડા લઈને આવ્યા વિહુને તો બસ આવું બધું જ ગમે છે શેરડીનો રસ એને ભાવે છે જો ગાઈઝ મમ્મી પપ્પા ગયા હતા બહાર શોપિંગ કરવા માટે પાણીપુરી લઈને આવ્યા 2 બ્રશ લઈને આવ્યા મેથી કેરી ને બધું શું લઈને આવ્યા ચાર્જિંગ બલ્બ ને બધું લઈને આવ્યા છે જુઓ મમ્મી અહીંયા કરે છે હવે દીવાબત્તી અને આજ તો ઓર્ડર આવી ગયો છે કે મમ્મીના હાથની જ કઢી ખાવાની છે એટલે કઢી મમ્મી બનાવશે બરાબર એ તમે અટકણે કીધું પણ હકીકતમાં એમનો ફોન આવ્યો ને તો મેં પછી એમને કીધું ખરી કે મારા હાથની કઢી નહીં ભાવતી તમને એટલે કે તારા હાથની હું રોજ ખાઉં છું ને આજ મમ્મીને કહેજે બનાવે એમ એ તો બાનું કાઢ્યું બાકી મારા હાથની ના ભાવતી હોય તો જ તો જો ગાઈઝ મમ્મીએ રસોઈ કરી દીધી છે ને જુઓ જમવા બેસી ગયા કઢી રોટલી મને મૂકીને જમવા બેઠા આ જુઓ અમને મૂકીને જમવા બેસી ગયા છે બોલો ના મારે તો નહીં ખાવું મેં તો પકોડી ખાધી ધરાઈને નહીં બીઓ આપણે ધરાઈને ઓ બાપરે 50 રૂપિયાની પકોડી લઈને આવ્યા હતા આ 4-5 કોરી આના માટે જ રાખી છે એને આપી દેજો કઢી બનાવી સરસ કઢીની રોટલી તો ગાઈઝ જુઓ મમ્મીનો પગ દુખતો તો પપ્પાને યાદ તો મમ્મીના ને પપ્પાને બંનેને પગ દુખે છે ને તો આયરા મશીન લઈને આવ્યા છે એવું વાઇબ્રેટ થાય છે મશીન મમ્મી કરંટ આવો સારું તો લાગે પણ આનાથી કરંટ આવશે બાને પગ દુખાયા કોના પગ દુખાય હા અને દાદાની દુકાન હા લા થોડો રૂમાલ લાગી ચલો પેશન્ટો તૈયાર થઈ ગયા છે લાઈનમાં પેશન્ટો ઊભા છે દાદાના પગ દુખાય છે આ જુઓ આ આઈસ્ક્રીમ ખાઈ છે ચોકલેટ લઈને આવી હતી એ તો આખી ચોકલેટ હું જ ખાઈ ગઈ આઈસ્ક્રીમ જોયા પછી ચોકલેટ તો દેખાય નહીં આપણને પણ મમ્મી ઘૂંટણ બહાર ના આવી જાય હો જોજો તમે બે જણા આવી ગયો તો વચ્ચે હા બે જણા તો આખો ઢેચણ હતો ને આપણા બહાર આવી ગયો આખો ઢીચણ હાથમાં આવી જાય 11 વાગે આવો ડોક્ટર રાત્રે 11 વાગે રાત્રે 11 વાગે ડોક્ટર આવ્યા છે કાઢો પડ્યા પેટ ભલે ને રૂ કપડું તો ગાઈસ જુઓ હવે બીજા પેશન્ટ બેસી ચૂક્યા છો જો ઓ બાપા ચમ રાતે નહીં થતું તને એટલું મળે ના મેં જ કીધું કે આટલું બધું વાઇબ્રેશન લાગે તમને હાથમાં કઈ નહીં થતું કીધું આ તો મશીન પેલું તો બગડેલું હતું ને બધા મશીન જ આપણું લેતું તો જુઓ ગાઈઝ અમારે તો અહીંયા એમના મમ્મી પપ્પાની સેવા ચાલી રહી છે એટલે બસ આપણે હવે અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ રાતના 11 થવા આવ્યા છે ને હવે અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ ચલો ગાઈઝ તમને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો બાય બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં